સુદર્શન મન હી મન જગદંબાના નવારના મંત્રનો જપ લાગ્યો છે કરવા. અને શશિકલા માને કહે છે કે માં, મારી વારે તો આવી અને મારું કન્યાદાન કરાવ્યું, પણ હવે મારા સૌભાગ્યની લાજ તારા હાથમાં છે અંબિકા, એમ કહી અને માં પાસે પોતાનું સૌભાગ્ય શશિકલા માગે છે કે અમર તું રાખજે માં, માં મારો ચૂડીને ચાંદલો, એ જોજે ભૂસાય જાય ના, માં મારો ચૂડીને ચાંદલો, ચાંદલો કર્યો છે મેં તો સુદર્શન ના નામનો, જોજે ભૂસાય જાય ના, માં મારો ચૂડીને ચાંદલો, શશિકલા હાથ નાદ કરી અને માં જગદંબાને કહે છે માં, ચૂંદડી ઓઢી છે મેં તો સુદર્શન ના નામની, એ જોજે રોડાય જાય ના, માં મારો ચૂડીને ચાંદલો, ચૂંદલો પહેરો છે મેં તો સુદર્શન ના નામનો, જોજે નંદવાય જાય ના, માં મારો ચૂડીને ચાંદલો, આ બાજુ શશિકલાનો પુકાર અને આ બાજુ બધા રાજાએ બળવો કર્યો છે અને બધા બાહોમાસ યુદ્ધની તૈયારી કરવા લાગ્યા છે. સુદર્શનને મારી નાખો, શશિકલાને લઈ જાઓ, આમ જ્યાં બળવો કરવા લાગ્યા છે. અને સુદર્શન ઉપર જ્યારે યુદ્ધાજી અને શત્રુજીને બાણ છોડવા લાગ્યા ત્યારે માં જગદંબા આકાશ માર્ગથી પાણીની નિવાસિની માં જગદંબા પ્રગટ થયા અને માનું રણભૂમિની અંદર પ્રાગટ્ય થયું છે. બોલે શ્રી અંબે, રણભૂમિની અંદર માં જગદંબા પ્રગટ થયા અને માં અંબાને હવે સુદર્શનની સાથે યુદ્ધાજીત અને શત્રુજીત યુદ્ધ કરે માં ભગવતી અંબિકાથી જોયું નથી જાતું. અને પછી માં અંબા રણચંડી બની અને રાજાઓની ઉપર માં ભગવતી અંબા પોતે બાણની વૃષ્ટિ કરવા લાગ્યા. અને આ રીતે યુદ્ધની વૃષ્ટિ કરવા લાગ્યા છે બાણની. ત્યારે સુદર્શન પોતાના સસરાને કહે છે કે જોઈ લ્યો માં જગદંબા પ્રગટ થયા છે. અને યુદ્ધાજીત કહેવા લાગ્યો છે કે હે રાજાઓ, તમે આ સ્ત્રીથી શું ડરી ગયા છો? માટે સુદર્શનને મારો એમ કરતા હવે જગદંબા ભગવતીથી રહેવાયું નથી. માં અંબિકા અધર્મનો નાશ કરવા માટે થઈ અને માં અંબિકાએ હવે ચક્ર હાથમાં ધારણ કર્યું છે. અને ચક્ર ધારણ કરી અને યુદ્ધાજીતનું અને શત્રુજીતનું ધરતી મસ્તક અલગ કર્યું છે. રણભૂમિની અંદર જય જયકાર થયો. જય હો માં જગદંબા અંબાનો જય હો, સુદર્શનનો જય હો, શશિકલાનો જય હો, જય હો માં જગદંબા અંબાનો જય હો. આમ કરી અને માં જગદંબાનો દરેક જય જયકાર કર્યો છે. આ રીતે સુદર્શનની ભક્તિ જોઈ અને એના સસરાને એમ થયું કે આ તો